ધાંગધ્રા પંથકમાં 2 કલાકના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મુસળધાર વરસાદથી માર્ગો જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ફરી પ્રભાવિત। 2 કલાકના ટૂંકા વિરામ બાદ ધાંગધ્રા શહેર અને સમગ્ર પંથકમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। બપોર બાદ શરૂ થયેલ ભારે વરસાદ ધીમી ગતિએ શરૂ થઈ થોડા જ સમયમાં મુસળધાર સ્વરૂપ ધારણ કરતા શહેરના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેકો વિસ્તારમાં રસ્તાઓ નદી જેવા દેખાતા હતા, જ્યારે બજાર વિસ્તારમાં પણ વરસાદના કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી। વરસાદી માહોલના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ખેતી માટે આ વરસાદ લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી તરફ સતત વરસી રહેલ વરસાદના કારણે નદી નાળા અને ચેકડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે। હવામાનમાં આવેલ અચાનક ફેરફારના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી। જો કે વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નદી નાળા અને પાણી ભરાયેલ વિસ્તારોની નજીક ન જવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે। ધાંગધ્રા પંથકમાં વરસાદનો દોર હજુ યથાવત રહેવાની શક્યતા વચ્ચે લોકો પણ આગામી વરસાદને લઈ સતર્ક બન્યા છે। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।